જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। પુષ્ટિ માર્ગમાં સટતિલા એકાદશીની ભાવના। સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે। તમામ એકાદશીમાં સટતિલા એકાદશીનું ખૂબ જ મહત્વ છે। દર વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી સટતિલા એકાદશીની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે આ એકાદશી 25 જાન્યુઆરી અને શનિવારના રોજ આવી છે। આ દિવસે તલને વધુ પ્રાધાન્ય આપવામાં આવતું હોવાથી તેને સટતિલા એકાદશી તરીકે ઓળખાય છે। આપણા પુષ્ટિ માર્ગનો સેવા પ્રકાર ઋતુ અનુસાર પ્રભુના સુખાર્થ બહુ સરળ અને સુંદર રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પ્રસ્તુત કરેલ છે। સટતિલા એકાદશીએ 6 પ્રકારે તલની સામગ્રીનો વિનિયોગ પ્રભુની સેવામાં કરવામાં આવે છે। જેમ કે તલ નાખીને સ્નાન કરાય, સ્ત્રી અંગે તેલ ફૂલેલ અંગીકાર કરાય, તલની સામગ્રી ધરાય ઇત્યાદિ પ્રકારે તલનો ઉપયોગ સેવામાં કરાય છે। પુષ્ટિ પ્રભુના નિત્ય સેવાક્રમમાં તહેવારોનો ઉત્સવ આદિમાં પ્રત્યેક સામગ્રી, વસ્ત્રાભૂષણો આદિ સર્વ વ્રતભુક્તોના વિવિધ ભાવરૂપ છે અને તેમાં વ્રજલીલાઓની ભાવભાવનાઓનો પ્રધાન સ્થાન છે। શીતકાલના દિવસોમાં રાત્રિ લંબાય છે અને દિવસો ટૂંકા થાય છે। પોષ માસમાં પવનની દિશા પલટાય છે અને પ્રિયજનો જુદા રહી શકતા નથી, એટલે પ્રબોધિનીથી વસંત પંચમી સુધી શયનના દર્શન બંધ થઈ જાય છે। કારણ કે શ્રી સ્વામિનીજી પ્રભુની આતુરતાથી નિકુંજમાં રાહ જોઈ રહ્યા હોય છે, એટલે શયનાર્થી ભીતરમાં થાય છે। ત્યારબાદ તરત જ કમાડ બંધ કરી ટેરો ખેંચી લેવાય છે અને શયનના દર્શનમાં જે કરી દર્શન રોકી શકતા નથી અને શયનના દર્શન બંધ થયા પછી વૈષ્ણવો દંડવત કરે ત્યારે પ્રભુને પરિશ્રમ પડે છે, કારણ કે નિકુંજમાંથી પ્રભુને દંડવત ઝીલવા માટે પધારવાનો શ્રમ લેવો પડે છે। જો કે પુષ્ટિ સંપ્રદાયમાં ઉત્સવો, શૃંગાર સામગ્રી, કીર્તનો દરેકમાં ભાવના સમાયેલી હોય છે। તે સમજીને દર્શન કરાય તો દર્શન કરવામાં ખરો આનંદ અને આપને લાભ મળે છે। શ્રી વલ્લભાધીશ કી જય।